મારું નામ વિજયભાઈ છે હમ, હમ, અને આ ગાય અમારી જે કાનકુંવારી કહેવાય છે હમ, તે કાનકુંવારી છે અને ગીર બ્રીડની છે. હમ, હમ, આનો જન્મ શિવરાત્રીના દિવસે રાત્રે જ થયો હતો હમ, અને આજ વ્યાણા વગરની, એમ કે જે આને ગર્ભ ન રાખી શકે, ગર્ભ ધારણ ન કરી શકે, એમનેમ ઓટોમેટિકલી અત્યારે દિવસ આખાનું 4 લીટર જેવું દૂધ અત્યારે કરે છે. હમ, અને આ ગાયની એમ તો આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બહુ માન્યતા છે હમ, અને આ અમારા ઘરની જ ગાય છે. આને બે બેલડાને આવ્યા હતા, એક વાછડો હતો અને એક વાછડી હતી. જોકે આમ તો એ બહુ રેર કેસ છે, હમ, ભાગ્યે જ જોવા મળે. ને અમારા કુદરતી નસીબ એટલા ભગવાનની દયા કે અમારે ઘરે જ આનો જન્મ થયો હતો. બરાબર. અને આમ તો જો આ ગોતવા જઈએ તો આ જો કે મુશ્કેલ નહીં પણ નામુમકિન જ છે કે મળે જ નહીં. હમ, હમ. બેન, ખાસ કરીને આવી ગાયો છે એ ઘરે રાખવી એ એક ભાગ્યશાળીની વાત છે. અને તમે કીધું આજીવન આ દૂધ આપશે, તો એ શું વાત છે? એટલે ગાયને એમ કે આ ગાય દોઈએ તો આજીવન આ વ્યાય નહીં પણ આજીવન આપણે દોવા આપે અને એક પૂજવા લાયક આ ગાય છે. વાસડો શેરનાથ બાપુને આપી દીધો. આ મહાદેવને ચડાવવામાં બહુ સારું. બધા સાધુ સંતોનું રાંધેન માતાજી સાધુ સંતો બધા કહે છે એવું કે મહાદેવને બહુ અતિ ઉત્તમ દૂધ આ અભિષેક કર્યાની. બરોબર. અને વાસડો હતો, વાસડો વાસડી બે વાસડો શેરનાથ બાપુને આપી દીધો. ધન્ય તો હવે આને હું અમારા ઘરના મેમ્બર છે એવું જ છે, કારણ કે અમે કોઈ પશુ સમજીને તો રાખી જ નથી. હા, હા. અને આજીવન જ્યાં સુધી રાખવી ત્યાં સુધી એમને શોખથી રાખી. અમને તો એવી આશા નહોતી કે દોવા દે, અમારે શોખથી જ રાખવી હતી, પણ માતાજીની દયા થઈ તો દોવા માંડ્યા. ઈ માંદી પડી માં દોઈ, નકર અમારે કોઈ દોવાની ઈચ્છા નહોતી, પણ માંદી પડી એટલે ડોક્ટર નું કેવું થયું કે તમે આને દોવો ને, નકર આમને અવારનવાર માંદી પડ્યા કરીએ કે, એટલે અમે દોવી ચાલુ કરી. વાળા સાહેબ ડોક્ટરે કીધું, બીજા એક બે ડોક્ટરે કીધું આ ગર્ભાશય નથી ને તમને આજીવન આમ નામ ધીરે ધીરે ચાલુ કર્યું. અત્યારે 2 અઢી લીટર ટાણા દે છે કે તમને દૂધે ચડશે ધીરે ધીરે, દૂધ કાયમ આજીવન દે જીવશે ત્યાં સુધી. વાળા સાહેબ ડોક્ટરનું અને બીજા એક બે ડોક્ટરોનું કહેવાનું છે. આવી અંદાજિત 1-1.5 વર્ષ પહેલા મારામાં ફોન આવ્યો હતો અને તે દી એને 17,51,000 ઓફર મને કરી હતી. અને નાના મોટી માગણી તો લગભગ મહિનામાં 1-2 વાર તો હોય જ. બરોબર છે. આ ગીર બ્રીડ છે, ગીરની ગાય. ગીર ગાય છે અને લીલડો કલર છે. અત્યારે ક્રેઝમાં લીલડી જે ચાલે છે, હા, હા. ખેડૂત ભાઈઓને બધાને ખબર જ છે. એ લીલડો કલર છે. પાછી ઓરિજિનલ ગીર બ્રીડ આપણે કહી શકીએ, કારણ કે એનો સ્વભાવ, એનું બોડી સ્ટ્રક્ચર બધું પરફેક્ટ છે. આના 4 આછર કાળા અને જીભ કાળી, ઈ પણ બહુ ઓછું જોવા મળે. બરોબર છે. આસર કારા છે, જીભ કારી છે, બધું પછી ખોજી તો ઈ જાને અમારું હને નાનું છોકરું જ છે. હણગાર કરવાનું કારણ તો એક જ છે, કારણ કે અમે એને ફેમિલી મેમ્બર તરીકે રાખી. બરોબર. અને હણગાર હું આ અમુક શણગાર જે તરણેતર મેળામાંથી લઈ આવ્યો હતો ને અમુક સુરેન્દ્રનગર પાસે લખતર ગામ છે, ત્યાંના રાવણદેવ બનાવે, એની ગિફ્ટમાં પણ આપેલો હતો. મારું નામ વિજય કેશવ ગોઢાણીયા, ગામ માલ, તાલુકો કુતિયાણા, બરોબર, જિલ્લો પોરબંદર. બરોબર. એટલે તમારું માલ ગામ છે, તો અહીંયા ધંધુસર છીએ, તો તમારે અહીંયા આવવાનું કારણ કઈ સમજાણું નહીં. આ મારા મામાની ગાય છે. એવું છે? મામાની ગાય છે. હા, શોખથી અમે બે જ્યારે ડોક્ટર વાળા સાહેબે એમ કીધું હતું ને કે આને ગર્ભ ધારણ નહીં કરી શકે, ત્યારે અમે બે મામા ભણેજે નક્કી કર્યું હતું કે આજીવન જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી આપણે બે મામા ભણેજને રાખવું. કઈ ધંધુહર ગામ, જિલ્લો જુનાગઢ, તાલુકો વંથલી, મુડિયાસિયા મેર, પુંજા શર્મા મુડિયાસિયા. બરોબર.